સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને બીજા મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સહિત 2 લોકો સામે ખંડણીનો આરોપ લાગેલો છે। તેવામાં આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટર સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। સાથે સાથે એક પંકજ પટેલ નામના વ્યક્તિ છે, તેમની સામે પણ ફરિયાદ નોંધાઈ છે। આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા 2 લોકો સામે ખંડણીનો આરોપ લાગેલો છે અને તેને બદલ હવે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં આપના કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે ફરિયાદ થઈ, જ્યારે કે પંકજ પટેલ નામના વ્યક્તિ સામે પણ ફરિયાદ થઈ છે। 7 લાખની ખંડણી માંગી 1 લાખ પડાવ્યા હોવાનો આરોપ છે। ઉત્તરાણ પોલીસ મથકમાં આ બાબતે ગુનો દાખલ થયો છે। એક સ્ટેશનરીના વેપારી પાસે 7 લાખની ખંડણી માંગવામાં આવી હતી, ત્યારબાદ 1 લાખમાં પતાવટ કરી હતી। ટેમ્પરરી સ્ટ્રક્ચરનું ડિમોલિશન કરવાની ધમકી આપવામાં આવી હતી। અધિકારીને કહી સ્ટ્રક્ચર દૂર કરવાની ધમકી આપવામાં આવી હતી। અન્ય આરોપી પંકજ પટેલે ચપ્પુ બતાવી ધમકાવ્યો હોવાનો પણ આરોપ છે। વર્ષ 2024માં લીધેલી ખંડણીના કેસમાં હવે ગુનો દાખલ થયો છે। રાજેશ મોરડિયા સામે એક ખેડૂતે પણ ફરિયાદ કરી છે। ખેડૂત પાસેથી 50,000 રૂપિયા માંગ્યા હોવાનો પણ આરોપ છે। ખેડૂતની જમીન સુધી થયેલા ડામરના કામને અટકાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, આખો આ કેસ શું છે? કારણ કે વર્ષ 2024માં આ બાબતે વિગતો સામે આવી હતી અને હવે જેને ગુનો દાખલ થયો છે, કયા કયા વ્યક્તિઓ સામે અને શું ફરિયાદ થઈ છે એ જણાવશો। જે પ્રમાણે હાલ છે રાજ્યભરની અંદર આરટીઆઈના નામે લોકો પાસેથી ખંડણી વસૂલતા લોકો વિરુદ્ધ પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેને લઈને જે લોકો ભોગ બન્યા છે તે હવે ખુલીને બહાર આવી રહ્યા છે। જે પૈકીનો આ એક કિસ્સો સુરતના ઉત્તરાણ પોલીસ મથક વિસ્તારમાંથી સામે આવ્યો છે કે જ્યાં આપના કોર્પોરેટર વિરુદ્ધ 2 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે। જે કોર્પોરેટર સહિત 2 લોકો દ્વારા સ્ટેશનરીના વેપારી પાસે ₹7 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ છે તે પોલીસ ચોપડે નોંધાવવા પામી છે। આપ કોર્પોરેટર રાજેશ મોરડિયા સહિત પંકજ પટેલ વિરુદ્ધ ₹7 લાખની ખંડણી માંગી અને 1 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો જે ફરિયાદમાં છે, જ્યાં ઉત્તરાયણ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। પોલીસના જણાવ્યા અનુસાર સ્ટેશનરીના વેપાર સાથે સંકળાયેલા વેપારી પાસે 7 લાખની ખંડણી માંગી હતી અને વેપારી દ્વારા ઉભા કરવામાં આવેલ ટેમ્પરરી સ્ટ્રક્ચરનું ડિમોલિશન કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। હું એસએમસીમાં ચાલુ કોર્પોરેટર છું અને પાલિકાના અધિકારીને કહીને તમારું ટેમ્પરરી સ્ટ્રક્ચર પડાવી દઈશ તેવી ધમકી આપવામાં આવી હતી। જ્યાં ખંડણી આપવાની ના પાડતા કોર્પોરેટર રાજેશ મોરડિયાએ ગળું દબાવી સ્ટ્રક્ચર તોડાવી દેવાની આ ગર્ભિત ધમકી આપી હતી। જ્યાં પંકજ પટેલ દ્વારા પણ ચપ્પુ બતાવી અને વેપારીને ધમકાવ્યો હતો। એટલે આ પ્રમાણેની 2 ફરિયાદ છે તે પોલીસ ચોપડે નોંધાઈ છે, જે પૈકી એક ખેડૂત દ્વારા ₹50,000ની ખંડણીની ફરિયાદ આપવામાં આવી છે। એટલે બંને લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર તમામ